માટેનો વ્યૂ લઈએ કારણ કે ગઈકાલે જે સ્ટોક્સ ફોકસમાં જે મજબૂતી બતાવી હતી નિફ્ટી ગેનરમાં હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, M&M જેવી કંપનીઓમાં આપણને એક ખરીદારી જોવા મળી હતી. પરંતુ ઓવરઓલ અગર જોઈએ ઓટો એન્સિલરી આ સ્પેસ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદી થોડી ઘણી સ્લો ડાઉન ડેફિનેટલી છે. ઇન્વેન્ટરી લેવલ એસ્પેશિયલી ઓન ધ ફોર વ્હીલર્સ કાર સાઇડ ખાસી એવી વધી ગઈ છે. આઈ થિંક એવરીવન ઇઝ સ્પિનિંગ હોપ કે કદાચ જે ફેસ્ટિવ સિઝન છે તેમાં કદાચ તમને રિવાઇવલ થાય, પણ કંપનીઝ આર ઓફરિંગ ડિસ્કાઉન્ટ્સ વિચ ક્લિયરલી સજેસ્ટ કે થોડી તકલીફ તો છે. એક એડવાન્ટેજ એક જ છે બધી જ ઓટો કંપનીઝ માટે કે એમની જે ઇનપુટ કોસ્ટ છે એ ખાસી એવી નીચે આવી ગઈ છે. ફોર એક્ઝામ્પલ, crude oil price, lot of products of within the car gets derivatives of crude oil. એનો લો કોસ્ટ મળશે. કોપર જેવી તમને વાતચીત કરી પ્રાઇસીસ આ નીચે છે, તેને એક બેનિફિટ મળશે. તો આઈ થિંક ધ મેટલ પ્રાઇસ કમિંગ ડાઉન ઇઝ ઓલ્સો ગુડ ફોર ધીસ. સ્ટીલના પ્રાઇસ આપણે બધાને જ ખબર છે કે થોડી ચાઇના તરફથી ઇમ્પોર્ટ વધારે પહોંચ્યું છે, એનાથી એનો બેનિફિટ થશે. સો ઓન વન હેન્ડ demand is slowed down, but on the other hand raw material prices are coming down. So there is a plus and there is a minus. But overall, I don't think the auto as a sector will outperform from this level purely because, and of course, rate cut. Chandni, આજે તો ફેડ પાસેથી રેટ કટ છે, પણ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર ડેફિનેટલી આરબીઆઈ પોતે પોતાનું રેટ કટ ડેફિનેટલી એનાઉન્સ કરશે, અને મોસ્ટ ઓફ ધ કાર્સ ઇન ધ કન્ટ્રી બિંગ બોટ ઓન ધ EMI, અને જે એ હોય તો એફોર્ડેબિલિટી વધી જાય જેવા તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે, તો એ પણ એક પોઝિટિવ પરિબળ છે. પણ ઓવરઓલ મને લાગે છે કે ત્યારે વેલ્યુએશન્સ આર લિટલ રિચ ઇન સમ ઓફ ધ ઓટો કંપનીઝ. Be careful with some of the companies within the auto space got recently listed, because ત્યાં પણ એક વેલ્યુએશન સારા એવા રીચ છે, અને ત્યાં કદાચ તમને માર્કેટ શેર પર તમે કદાચ ડિક્લાઇન થતા જોઈ શકો આગળ જતા. તો થોડું ઘણું સ્ટોક સ્પેસિફિક છે. વી વેર હોલ્ડિંગ વન, અમારે PMSમાં સૌથી હાઈએસ્ટ હોલ્ડિંગ અમારી ઓટોમાં હતી, અને વી ક્લેમ દેટ પોઝિશન 2 months બેક, પ્યોરલી બીકોઝ અમને લાગતું હતું કે ડિમાન્ડ સપ્લાય ક્યાંને ક્યાંક મિસમેચ થઈ રહી છે, અને કદાચ આપણે પ્રાઇસ કટ આવશે ને અને કદાચ ઇન્વેન્ટરી વધતી જશે અને એની ઇમ્પેક્ટ આવશે. સો આઈ થિંક ઓટો માટે નેક્સ્ટ 3 મહિના બહુ ક્રિટિકલ છે, અને 3 મહિના છે નવરાત્રી, દિવાળી અને ક્રિસમસ. જો ત્યાં કદાચ તમને સેલ્સમાં એટલો વધારો જોવા ન મળે તો આઈ થિંક દેર વિલ બી લિટલ સ્લો ડાઉન ફોર ધીસ. Quarter to date, auto is not one of the best performer, which clearly says that some of the smart money is locking in profits within the auto sector. So તમે જોશો Q1 and Q2, auto was one of the best performing sector, but not so the case in Q2. That is till 18 September. From 1st July 2024 till 18 September, auto industry, auto sector as a index is underperforming. જી, તો ઓવરઓલ ખાસ કરીને જે રીતે સુનિલજીએ જણાવ્યું, હવે આવનારા સમયમાં જે ફેસ્ટિવ સિઝન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ટિલ યર એન્ડ, એ કંપની માટે ડિમાન્ડ કેવી રહે છે એ પણ ફોકસમાં રહેશે, જે સેક્ટર માટે એક ક્લિયરલી એક અસર બતાવશે. અમિત, ગઈકાલના બે F&O ગેઇનર કાઉન્ટર માટેનો એક વ્યૂ લેવો છે કે MGL લોંગ બિલ્ટઅપ, IGL શોર્ટ કવરિંગ. UBSનો એક પોઝિટિવ રિપોર્ટ બ્રોકરેજ હાઉસ તરફથી, અને ત્યારબાદનું એક પોઝિટિવ રિએક્શન બંને કંપનીઓ ગઈકાલે જબરદસ્ત બતાવ્યું છે. કઈ રીતે સલાહ આપશો MGL અને IGL માટે? સિલેક્ટ કરવો હોય તો મને લાગે છે MGL વધારે સ્ટ્રોંગ લેવલ. MGL આપણે જોશું તો જે રેન્જમાં ચાલતા આપણને જોવા મળતું હોય રેન્જનું બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળી ગયું છે. 1906 નો એક બ્રેકઆઉટ લેવલ હતો, એના ઉપર જ ક્લોઝિંગ આવતા આપણને જોવા મળ્યું છે. છેલ્લા 5 થી 8 અઠવાડિયાથી આપણે જોઈએ કાઉન્ટર કન્સલ્ટેશન ફ્રન્ટ પર હતો, એ જે એનો એક બ્રેકઆઉટ બનતા આપણને જોવા મળે છે. સો ઓવરઓલ આપણે જોઈએ તો વીકલી અને મંથલી ચાર્ટ બે ચાર્ટ એની કન્ફર્મેશન આપી રહ્યું છે MGL માટે એક લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. ઉપરમાં આપણે જોઈએ તો 1960 નો પહેલો એક સપ્લાય ઝોન બતાડી રહ્યો છે. 1960 નો પહેલો ટાર્ગેટ એના ઉપર જેમ સ્ટેબલ થાય છે, ક્લોઝિંગ આપી દે છે, તો 2050 માટે આ કાઉન્ટર તૈયારી કરી લેશે. જે સેકન્ડ કાઉન્ટર આપણે જોયું તો IGL માટે મને લાગે હજી થોડીક વેટ એન્ડ વોચ કરે છે. અપસાઇડનો લેવલનો હજી ક્લિયરન્સ મળી નથી રહ્યો. જે હિસાબથી આપણે જોઈએ તો IGL કન્ટિન્યુઅસલી એનાથી વીકલી કન્સલ્ટેશન લેતા આપણને જોવા મળ્યું છે. 554 નો એક બ્રેકઆઉટ લેવલ છે. 554 ના ઉપર IGL એનાથી ક્લોઝિંગ આપે છે. ત્યારબાદ મને લાગે છે IGL માં એનાથી એક મોમેન્ટમ પિકઅપ થઈ જશે, પણ જ્યાં સુધી 554 ના ઉપર IGL નીકળતો નથી ત્યાં સુધી હું કહીશ કે IGL માં વેટ એન્ડ વોચ કરો. બટ MGL મને લાગે છે એનાથી કન્ફર્મેશન મળી ગયું છે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. તો IGL વેટ એન્ડ વોચ, MGL માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકો છો.
સુનિલજી, આઈટી સેક્ટર અને જાણીએ છીએ કે રેટ કટની જાહેરાત પહેલાં જે ગ્લોબલ ફ્રન્ટ પર પણ નાસ્ટેકમાં જે એક અત્યારે રિએક્શન છે, અમુક ટેક કંપનીઓમાં ઘટાડાની એક અસર જોઈ રહ્યા છે. ભારતીય આઈટી કંપનીઓમાં જુઓ તો ગઈકાલે તો લાર્જ કેપની સામે મિડ કેપ આઈટી કંપનીઓનું એક આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું હતું. પરંતુ થોડા સમય પહેલાં જ્યારે ગ્લોબલ ફ્રન્ટ પર એક મંદીની થોડી આશંકા પણ આવી હતી, તો ક્લિયરલી અસર સીધી આપણને આઈટી પર જોવા મળી હતી નાસ્ટેકને કારણે. તો કઈ રીતે તમે ઓવરઓલ જોઈ રહ્યા છો હવે સમય જ્યારે નિફ્ટી આઈટીની વાત કરીએ તો? Chandni, this market keeps surprising everyone. I sometimes on a positive side and sometimes on a negative side. તમે જોશો તો quarter to date, the Nifty IT index is the best performing sector. And if my memory is up by 15% or so, which is clearly says that and this is despite the fact that there was a fear of recession in the United States. Am I right? અને વાય યુનાઇટેડ સ્ટેટ્સ બહુ મોટું પરિબળ છે, કેમ કે મોસ્ટ ઓફ ધ ઇન્ડિયન આઈટી કંપની ગેટ ધ મોસ્ટ ઓફ ધ રેવન્યુ ફ્રોમ ધ યુનાઇટેડ સ્ટેટ્સ. અને જો ત્યાં સ્લો ડાઉન હોય તો બજેટ કટેલ થઈ જાય તો આપણી જે ઇન્ડિયન આઈટી કંપની છે એને કોઈ મોટો બેનિફિટ નહીં મળે. પણ હકીકત એ છે કે ઇન્ડિયન આઈટી સેક્ટર હેઝ ડન એક્સ્ટ્રીમલી વેલ ઇન જુલાઈ ટુ સપ્ટેમ્બર ક્વાર્ટર. આઈ થિંક સમ ઓફ ધીસ ચાંદી, તમે જોશો થોડી ઘણું છે ને, there is some strategy shift that is happening in the market. Somewhere risk of strategy seems to be making a comeback. મેં આપણે વાતચીત કરી બિગિનિંગ ઓફ ધ શોમાં કે કેવી રીતે Bitcoin's price have come down almost 20% from its recent high. Realty sector in the third quarter, real estate prices કમ નથી થયા, બરાબર છે, ડિમાન્ડ સો રોબસ્ટ છે, પણ NSE realty index is down in quarter to date. ક્લિયરલી સેઝ કે ક્યાંને ક્યાંક એવું લાગી રહ્યું છે ચાંદની કે રિસ્ક ઓફ સ્ટ્રેટેજી માર્કેટમાં આવી છે. અને રિસ્ક ઓફ સ્ટ્રેટેજીનો મતલબ એમ થયો કે સેક્ટર વિચ આર મોર સ્ટેબલ, વિચ આર નોટ have a good corporate governance, the business revenues is steady, they are doing very well. તમે FMCG સેક્ટર તમે દેખાડી શકો ક્વાર્ટર ટુ ડેટ, આઈ થિંક ઇઝ વન ઓફ ધ બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર. તમે આઈટી દેખાડી શકો, ઇઝ વન ઓફ ધ બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર. તમે ફાર્મા દેખાડી શકો, ઇઝ વન ઓફ ધ બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર. તો આઈ થિંક ચાંદની ફંડામેન્ટલ કરતાં ટેકનિકલ રીઝન વધારે મહત્વનું પરિબળ કરી રહ્યું છે. હું ટેકનિકલ એનાલિસિસ નથી અથવા ટેકનિકલ ફેક્ટરની વાત કરી રહ્યો છું, અને એ છે સ્ટ્રેટેજી માર્કેટમાં રહેવાની હોય તો જે આઈટી છે, ફાર્મા છે, એફએમસીજી છે, આ બધા સેક્ટર તમારા સારા એવા ચાલવા જોઈએ એવું મારું માનવું છે. આઈટી, ફાર્મા, એફએમસીજી આ સેક્ટર્સ એક સારા અહીંયાથી ચાલી શકે એક વ્યૂ આપણે બનતો જોઈ રહ્યા છીએ. એની સાથે ત્યારબાદના અન્ય કાઉન્ટર તરફનું એક ગઈકાલ બાદનું એક રિએક્શન આજે પણ ફોકસ રહેશે. અમિત, સંવર્ધન મદરસન માટેનો વ્યૂ લઈએ, કારણ કે QIP લોન્ચ જે ગઈકાલે કર્યો કંપનીએ તો એક દબાણ સ્વાભાવિક આપણને એક નેગેટિવ રિએક્શન બતાવ્યું હતું, પરંતુ ચાર્ટ સેટઅપ આ કંપનીનું કઈ રીતે જોઈ રહ્યા છો સંવર્ધન મદરસન? તો ગઈકાલના સેશનમાં આપણે જોઈએ તો વોલ્યુમ થોડુંક ઇન્ટેક્ટ થતા આપણને જોવા મળે. છેલ્લા 3 દિવસ સંદર્ભે આપણે જોયું તો ડાઉન સાઇડના લેવલથી એક વોલ્યુમ બી આપણને જોવા મળે છે. સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ તો પુલબેક બી આપણને કાઉન્ટરમાં જોવા મળે છે અપસાઇડના સેલિંગ બાદ. તો કરંટ વ્યૂના હિસાબથી મને લાગે છે જે હિસાબથી એનાથી સ્ટ્રક્ચર બનેલું છે, જે હિસાબથી આપણે જોઈએ તો ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનો જે બ્રેકઆઉટ આપણને બનતા મળે છે એ 200ના લેવલ પર મળે છે. 200ના ઉપર જેવા કાઉન્ટર સ્ટેબલ થાય છે ત્યારબાદ મને લાગે છે એનાથી ફ્રેશ લોંગની પોઝિશન ઇનિશિએટ થતા આપણને જોવા મળી શકે છે, જે ડાયરેક્ટલી 208 થી 212 જવાની જગ્યા બનાવશે. તો કરંટ વ્યૂના હિસાબથી મને લાગે છે જે મોમેન્ટમ આપણને છેલ્લા 3 દિવસના અંદર આવતા જોવા મળ્યું છે એ મોમેન્ટમ અહીંયાથી સ્ટેબલ રહેવા માટે 200 પાર જવા માટે બહુ જ જરૂરી છે. 200 પાર અગર આ કાઉન્ટર જતો નથી તો પાછો એક રેન્જમાં જતા આપણને કાઉન્ટર જોવા મળી શકે છે. તો 200ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. ઓકે, 200ની ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકો છો સંવર્ધન મદરસન. ને જે રીતે અમે તે પણ જણાવ્યું, એક જે ઘટાડો વેચવાલી આવી હતી ડેઝ લો બાદ એક રિકવરી સાથે કાઉન્ટરે આપણને ક્લોઝિંગ બતાવ્યું છે. અમિત, JK ટાયર પણ ગઈકાલે ફોકસમાં હતું અને ત્યાં તમે જુઓ ડેઝ હાઈથી અગર જોવા જાઓ તો ઓલમોસ્ટ ડેઝ લો પર ક્લોઝિંગ આપ્યું JK ટાયરે. ગઈકાલે આ કંપની માટે પણ સમાચારને લીધે ફોકસ હતું, કારણ કે બોર્ડ તરફથી જે કેવેન્ડિશ ઇન્ડસ્ટ્રીઝ સાથે મર્જરની જે મંજૂરી મળી છે ત્યારબાદનું પોઝિટિવ રિએક્શન, પરંતુ પ્રોફિટ બુકિંગ એન્ડમાં આપણને જોવા મળ્યું. અહીંયા કઈ રીતે સલાહ આપશો JK ટાયર માટે? તો ખાલી JK ટાયર જ નહીં, આપણે ન્યૂઝ સ્પેસિફિક ફ્રન્ટ પર બી ના જાય અને ટેકનિકલ પેટર્ન્સ પર બી જાય. તો છેલ્લા બહુ ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ 1-1.5 અઠવાડિયાથી જે હિસાબથી નિફ્ટી અને માર્કેટના બધા સેક્ટરમાં આપણે જોઈએ તો જે રેન્જમાં મોમેન્ટમ છે એના લીધે આપણે જોઈ રહ્યા છીએ મિડ કેપ સ્મોલ કેપમાં જે એનાથી મોમેન્ટમ હોવું જોઈએ એમાં સ્ટોરી કે સ્ટોપેજ લાગતા આપણને જોવા મળે છે. એ જ આપણે જોઈ રહ્યા છીએ સિમિલર સ્ટોરી મેક્સિમમ સ્ટોક્સમાં અત્યારે બનતા આપણને જોવા મળે છે.
જે કે ટાઈમે બી આપણે જોઈએ તો અપસાઇડના લેવલથી એક સપ્લાય તો આપણને ગઈકાલના સેશનમાં જોવા મળી હતી, સારો એનાથી આપણને જોયું તો ઓપન થયા બાદ એક સારું સપ્લાય જોવા મળતા આપણને જોવા મળી છે. હવે ડાઉન સાઈડમાં જઈ શકते કાઉન્ટર આપણે જોઈએ તો અહીંયાથી 420 એક મેજર સપોર્ટ બનતા આપણને જોવા મળે છે. 50 અને 200 ડીએમએ બે ડીએમએ નો એનાથી સપોર્ટ બનતા આપણને 420 પર જોવા મળે છે. તો જેની બી લોંગની પોઝિશન છે 420 ના સ્ટોપ લોસથી હોલ્ડ રાખી રાખો. આ કાઉન્ટર જેમ પાછો અહીંયાથી 448 લેવલના ઉપર નીકળે છે ત્યારબાદ પાછું સ્ટેબલ થતા આપણને કાઉન્ટર જોવા મળી શકે છે. ઓવરઓલ સેટઅપ આપણે જોઈએ લોંગ ટર્મ વ્યૂના હિસાબથી સેટઅપ બહુ જ સ્ટ્રોંગ છે. ક્વાર્ટરલી પેટર્ન બી આપણે જોઈએ તો 3 ક્વાર્ટર એક કાઉન્ટર અહીંથી કન્સોલિડેટ થતા પણ જોવા મળે છે. જેમ આ કાઉન્ટર 470 ના ઉપર ક્વાર્ટર ઝોનમાં એનાથી ક્લોઝિંગ આવતા આપણને જોવા મળે છે. તો મને લાગે છે આ કાઉન્ટર 550-600 ના લેવલ સુધી બી જવાની જગ્યા બનાવશે. સો ઓવરઓલ લોંગ ટર્મ સેટઅપના હિસાબથી કાઉન્ટર બહુ જ સ્ટ્રોંગ લાગી રહ્યો છે. ટાઈમ કન્સલ્ટેશન છે અત્યારે તો ટાઈમ કન્સલ્ટેશનના લીધે મને લાગે છે 448 ઉપર જેમ નીકળશે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. 420 ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખવાની સલાહ રહેશે. ઓકે, 400